પાછી ચૂકી પડી હું કરું ફોનમાંથી આવો આવો અને ગરબા રમવા માટે પાડી દીધું ચૂકી પડી પીતલ મારો અને સાચી મારો મણિપુરા પટેલ પરિવારનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે અમારા સમાજનું હાર્દિક સ્વાગત છે અહીંયા ગરબાની શરૂઆત કર્યા ત્યારે ચાલો બેન નંદી નથી બેન ને આપો નંદી નથી યાત્રુ જય ત્રિપુરા ભવને સુબુદ્ધિ શ્રદ્ધા તથા પરિપાલ ઓમ નમો દેવી મહાદેવ શિવાય નમઃ નમઃ પ્રભુદેવ ભદ્રાય દેવતા કરતા રોદ્રાય નમઃ નિત્યાય બોલીએ ભાદ્રે નમઃ નમઃ કલ્યાણ ચલો હવે હાર ગયા માતાજીને હાર પહેરાવો નંદીને બોલ શ્રી ઉમયા થોડા બહાર નીકળો
લાઈનો લાઈનો
આંગણીય રૂડો અવસર છે, મનગમતા મહેમાન છે, આંગણીય રૂડો અવસર છે, મનગમતા મહેમાન છે, ભાવનાના ભાવથી સ્વીકારી લેજો. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. હજુ ઘણા મિત્રો ભાઈ આજુબાજુ જે રથ છે ત્યાં ઊભા છે, તો ઝડપથી આવી જાવ તો આપણા ગામની શોભાનો અનેરો આનંદ થશે. જે રથ આગળ ઊભા છે એ મિત્રો ઝડપથી એ સ્થાન કરી લેશે. જે આમંત્રણને માન આપીને જે મહેમાનો પણ અહીંયા ઉપસ્થિત છે એ પણ મિત્રો પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ભાઈ વિશાળ જગ્યા છે, મેદની હજુ પણ 3 થી 4 હજાર અહીંયા સમાઈ શકે એટલી વ્યવસ્થા ગામના યુવાને કરેલી છે મિત્રો. તો ઝડપથી શાંતિ રાખશો, આપણે કાર્યક્રમ આગળ ધપાવીશું.
જગત જનની મા ઉમાનો એવો જયઘોષ કરીશું કે સમગ્ર વિજાપુર પંથકમાં ખબર પડે કે જગત જનની મા ઉમાનો દિવ્ય રથ કૃષ્ણ કનૈયા લાલ કી ગણપતિ ગજાનન મહારાજ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ યા દેવી સર્વભૂતેષુ મા ઉમા રૂપેણ સંસ્થિતા નમઃસ્તસ્ય 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 નમો નમઃ આધ્યાત્મિક ચેતનાથી સામાજિક ચેતના તેમજ રાષ્ટ્ર ચેતનાનું જાગરણ થાય તે હેતુથી જગત જનની મા ઉમાનો દિવ્ય રથ 19 જિલ્લામાં પરિભ્રમણ કરતો આપણા વિજાપુર તાલુકાના એમાંય પાટીદાર ગામ એવા મણિપુર ગામના ગામડે ગોદરે જ્યારે પધારી ચૂક્યો હોય આપણે જોયું કે રોટરી ક્લબથી માંડીને મણિપુરા ગામ સુધી જે યુવાધન જે માતાઓ જે ઉમા સેવકો હિલોરે ચડ્યા હતા બસ આ લોકો પહેલા પોતાનો જમણો હાથ ઊંચો કરો બધા લોકો જમણો હાથ ઊંચો કરો અને પોતાના પીઠ પાછળ શાબાશી આલો પોતાની પીઠ પાછળ જાતે ને પીઠ થાબડવા માટે દરેક વ્યક્તિ સુધી પહોંચી શકતું નથી મારે કહેવાનું થાય કે આટલી મોટી સંખ્યામાં અને આટલા જુસ્સાભેર આપ હાજર રહ્યા ખરેખર અમારા વિશ્વ ઉમિયા ધામના તમામ કન્વીનરો માટે ગર્વની બાબત છે આ માટે વિશ્વ ઉમિયા ધામ જાસપુર અમદાવાદ હંમેશા ગર્વભેર આની નોંધ લેતું રહેશે બોલ શ્રી ઉમિયા માત કી આપણા મહાનુભાવોને સોંપવાના છે ત્યારબાદ દિવ્ય રથની આરતી થશે પાલખીમાં પધરામણી થશે અને ત્યારબાદ આપણે છૂટા પડવાનું છે તો વાત કરું આપણો આ દિવ્ય રથ કરતો આ રથ આપણે વિજાપુર મંદિરમાં પ્રવેશ કરી ચૂક્યો છે ઊંઝા એ આપણે એક એવી સંસ્થાની તાતી જરૂરિયાત હતી કે સમગ્ર પાટીલ ઉમિયા ફાઉન્ડેશન જાસપુર અમદાવાદ કટિબદ્ધ છે આ સંસ્થાનો હેતુ ન માત્ર ભજનો ગાવા માટે મંદિરમાં બેસીને ન કેવળ ભજનો કરવા માટે પણ શિક્ષણમાં આપણે કાઢું કાઢી શકીએ આરોગ્ય ક્ષેત્રે આપણે કાઢું કાઢી શકીએ આપણા બાળકો દિવસે ને દિવસે એ સુસજ્જ છીએ મોટામાં મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છે જેમાં જે ખમીરવંતો પાણી સંઘ બન્યું છે 504 ફૂટની ઊંચાઈ છે માત્ર ઊંચાઈ જ નથી અને ટીમ હતી આપ સર્વેને હાર્દિક સ્વાગત કરું છું સ્વાગતમ 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 અહીંયા મણિપુરા ગામના ઉમા સેવકો માતાઓ વડીલો બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા નતમસ્તક વંદન કરે છે નતમસ્તક વંદન છે વંદન છે વંદન છે હવે મારી વાણીને પૂર્ણાહુતિ આપું છું હવે 27 સમાજના પ્રમુખ એવા સુરેશભાઈ પાટીદાર અહીંયા ઉપસ્થિત છે તો સાચી છે ભારતીય સંસ્કૃતિ એ દ્રાક્ષની સંસ્કૃતિમાં અતિથિઓનું સન્માન કરવું કેમ ભૂલાય તો હું આ તમામ અતિથિઓને આપણા ગામ વતી હાર્દિક પુનઃ સ્વાગત કરું છું સ્વાગતમ 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 હવે સુરેશભાઈ ડીપાટી આજે આપણા આંગણે પધાર્યા હોય ત્યારે માની ભવ્ય દિવ્ય આરતીનો લાભ લેવાનો હોય એટલે એના પહેલા વિજાપુર તાલુકાના પ્રતિનિધિ તરીકે સ્વાગતના બે શબ્દો કેવા ઉપસ્થિત થયા વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું 504 ફૂટનું ભવ્ય મંદિર અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયા ધામ બનવા જઈ રહ્યું છે અને એવું ભવ્ય મંદિર કે જે માને પ્રત્યેક વિશ્વના પાટીદારો સાથે જોડે એ ભાવ સાથે આ મંદિર બની રહ્યું છે 1500 કરતા વધારે પિલર જેના છે અને વિશ્વની 9મી અજાયબી છે એવું માનું મંદિર બની રહ્યું છે જ્યારે વિશ્વનો પ્રત્યેક પાટીદાર માત્ર ગુજરાતના ખૂણે ખૂણે નહીં
પણ દેશના ખૂણે ખૂણે અને વિશ્વના ખૂણે ખૂણે માં ઉમાના આશીર્વાદ સાથે પ્રગતિ કરતો હોય ત્યારે વિશ્વમાં માં ઉમાનો આશીર્વાદનો લાભ સૌને મળી રહે એ ભાવ સાથે આ મંદિર જેનો શિલાન્યાસ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના વરદ હસ્તે થયેલો અને એના 1500 કોલમના ફાઉન્ડેશનો પૂરા થયા છે અને ડિસેમ્બર 2027માં માનું આ ભવ્ય મંદિરની માની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને એવા વખતે પ્રત્યેક પાટીદારના જીવનમાં જ્યારે માં સદે કુળદેવી તરીકે આશીર્વાદ આપતી હોય ત્યારે અને 19 કરતાં વધારે જિલ્લાઓમાં પરિભ્રમણ થયું હોય ત્યારે વિજાપુર તાલુકાને માના દિવ્ય રથનો અને દર્શનનો લાભ મળે તે હેતુથી આજથી આગામી 15 થી 20 દિવસમાં વિજાપુર તાલુકાના ગામે ગામ આ દિવ્ય રથનું પરિભ્રમણ થવા જઈ રહ્યું છે અને એનો પહેલો લાભ આજે આપણને મણિપુરા ગામે મળી રહ્યો છે ત્યારે આ અંગે આપણી વચ્ચે ઉપસ્થિત સંસ્થાના ઉપપ્રમુખ ડીએન ગોલ સાહેબ, આપણા આ વિશ્વમિયા ધામમાં વિશેષ ઉપસ્થિત એવા કો ચેરમેન સંગઠનના શ્રી પ્રવીણભાઈ પટેલ, વિશ્વમિયા ધામ મહેસાણા જિલ્લા સંગઠનના પ્રમુખ એવા શ્રી બીકે પટેલ, ચેરમેન શ્રી વિનોદભાઈ, મહામંત્રી શ્રી ગંગારામભાઈ, આપણા આજના દિવ્ય રથના પરિભ્રમણની મહાઆરતીમાં ભાગ લેવા માટે ઉપસ્થિત એવા સાત સમાજના આગેવાન અને અમારા વડીલ મુરબ્બી એવા ડોક્ટર એકે પટેલ, શ્રી માધુભાઈ પટેલ, આપણા જ પૂર્વ પ્રમુખ એવા શ્રી રાજુભાઈ, વિજાપુર તાલુકા સંગઠનના પ્રમુખ એવા ડાયાભાઈ, ચેરમેન શ્રી રવિભાઈ, મહામંત્રી શ્રી બિપિનભાઈ અને મુકેશભાઈ કન્વીનર રથ કમિટી અને વિશ્વમિયા ધામના સૌ આગેવાનો. માં કુળદેવીનો રથ આપણા ગામે ગામ ફરે ત્યારે વિજાપુર તાલુકાના કુલ 3 લાખ જેટલી વસ્તી છે અને 3 લાખની વસ્તીમાંથી 1 લાખ પાટીદારો છે. ત્યારે 1 લાખ પાટીદારોને આપણે ગામે ગામ માં જ્યારે દિવ્ય રથ ભ્રમણ કરવાના હોય ત્યારે પહેલી મહાઆરતી મણિપુરા ગામે થઈ રહી છે ત્યારે માત્ર 27 સમાજના પ્રમુખ તરીકે નહીં તો હું પોતે પણ મણિપુરા ગામનો જ વ્યક્તિ છું નંદનવનમાં, એટલે મને આ ડબલ બેનિફિટ મળી રહ્યો છે. એટલે આપ સૌનું મણિપુરા ગામે આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને વધારે વાત નહીં લંબાવતા આપણે માં કે જે સતી સ્વરૂપે વિશ્વના બધા જ સ્થાનકોમાં એક ઉમદા સ્થાન ધરાવે છે અને દરેક પાટીદારને આજે સમૃદ્ધ બનાવવામાં, સુખી બનાવવામાં માના હર હંમેશ આશીર્વાદ છે. ત્યારે માની દિવ્ય આરતીનો આપણે લાભ લઈએ અને ગામે ગામ વિજાપુર તાલુકાના 80 ગામોમાં આ દિવ્ય રથ ભ્રમણ કરે ત્યારે આપણે દરેક ગામના પ્રતિનિધિઓને પણ સાથ પાડીને આ વાત આપણે કહીએ અને માના દિવ્ય રથ સાથે આપણે પણ ભ્રમણ કરીએ તેવા ભાવ સાથે હું આપ સૌને ફરીથી આજે મણિપુરા ગામે સ્વાગત કરતા હર્ષ અને ધન્યતાની લાગણી અનુભવું છું. બોલો શ્રી ઉમિયા માત. સુરેશભાઈએ આપણને સંસ્થાના અગ્રણીઓનો પરિચય કરાવ્યો, પરંતુ આ વિશ્વનું ઊંચામાં ઊંચું જે મંદિર બની રહ્યું છે એના પ્રોજેક્ટ ચેરમેન આપણા સુરેશભાઈ છે, તો એમને તાળીઓના ગડગડાટથી આપણે બતાવીશું, કારણ કે આપણા જ વિજાપુરના પનોતા પુત્ર આવડો મોટો. હવે જેમને મા ઉમિયાની સેવા માટે પોતાનો બિઝનેસ, પોતાનું ફેમિલી, સર્વસ્વ સંતાનોને સમર્પિત કરી કે ભાઈ હવે તમે આ સંભાળો, મારે મા ઉમિયાની સેવા કરવી છે, અને આવી સેવાનો જેને ભેખ ધારણ કર્યો છે એવા સંગઠન મંત્રી અને જે રથનું પરિભ્રમણ ચાલી રહ્યું છે એના ચેરમેન એવા ડીએન ગોલ સાહેબને હું વિનંતી કરું કે મા ઉમાના આ રથના પરિભ્રમણ વિશે અને આ સંસ્થાની શું વિઝન છે એ માટે વિજાપુર તાલુકાના પ્રથમ ગામ એવા મણિપુરાને કે જ્યાં માના રથનું આગમન થયું છે, આ ઉમા ભક્તોને આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના
આપણા વિઝનથી વાકેફ કરવા વિનંતી ડીએન ગોલ સાહેબ. શરૂઆત કરીએ એ પહેલા હું એક માતાજીની જોરદાર જય બોલાવું કે જેથી કરીને ભોળાનાથ આપણા પિતાશ્રી અને ઉમિયા માં આપણી માતુશ્રી એમને પણ કૈલાસધામમાં ખબર પડે અને જાસપુરમાં ખબર પડે, ઊંઝામાં ખબર પડે, વાંઢાઈમાં ખબર પડે, સિત્સરમાં ખબર પડે અને આપણી મા ઉમિયા ઊંઝા બેઠી છે એમને પણ ખબર પડે કે આજે મારા સંતાનો આજે મારો જે રથ આવ્યો છે અને મણિપુર ગામે આવ્યો છે ત્યારે મણિપુરની જનતા એમનું સ્વાગત કરવા થનગની કરી છે. એની જે ત્યાં પહોંચવી જોઈએ એવી જે બોલાવી. એ બદલ મને આમાં ખૂબ આનંદ છે અને હું આપ સૌને પહેલા તો બિરદાવું છું, પછી આ આગેવાનોની, પછી આ રથની અને સંસ્થાની વાત કરવા માટે ઉપસ્થિત રહ્યો છું. અહીંયા આપણે હજુ આરતી કરવાની છે, પણ મિત્રો મને કહેતા આનંદ થાય છે કે હું 1999 એટલે 25 વર્ષથી આ રથના અંદર ફરતો દરેક જગ્યાએ કામ કરું છું. આ 25મે વર્ષે તમારા ગામમાં ફરી વખત રથ આવ્યો છે ત્યારે મને કહેતા આનંદ થાય છે કે માના વધામણા કરવા ખરેખર તમે છે. ઘેર ઘેરથી માથે કળશ અને શ્રીફળ બેનો ઝંડીઓ લઈ અને પધાર્યા. એક અમારા માટે ખૂબ જ ગૌરવની બાબત છે અને અત્યાર સુધીમાં જે સન્માન થયા છે એમાં તમે રાત્રિનું સન્માન ટોપમાં ટોપ કર્યું છે એટલે આયોજકોને સૌને પણ અભિનંદન આપું. જ્યારે મા બિરાજમાન થતા હોય ત્યારે એની સભા કેવી હોય, એમાં કેવા આગેવાનો ઉપસ્થિત હોય. તો અહીંયા સૌ પ્રથમ આ સંસ્થાના આજે પ્રોજેક્ટ છે. મિત્રો 2 મિનિટ તમે વાત ના કરશો, મને આટલા બધા શાંતિથી બેઠા આપણે આયોજકો વાત ન કરી, કારણ કે મારે 2 મિનિટ વાત કરવી છે. ઘણો આનંદ એ વાતનો છે આ મણિપુર ગામનું એક રત્ન, મણિરત્ન અહીંયા છે. એ કેવી વ્યક્તિ છે એનો થોડો પરિચય કરીને વાતની શરૂઆત કરવા માંગુ છું. ડોક્ટર ડાયાભાઈના સુપુત્ર આપણા ભાઈ શ્રી સુરેશભાઈ. 2 મિનિટ તમે ઉભા. આ સુરેશભાઈને અમે એમ કીધું ને કે પ્રોજેક્ટના ચેરમેન છે. પ્રોજેક્ટ એટલે તમે સમજ્યા? આજે મંદિર બનવાનું છે. આ મંદિર એ 55 માળ ઊંચું મંદિર બનવાનું છે. 55 માળ મંદિરની જવાબદારી આ તમારા ગામના આ નંદનવન સોસાયટીના એક રત્ન નિભાવી રહ્યા છે. એનો આનંદ વ્યક્ત કરવાની આજે ઈચ્છા થાય છે. 50 લાખ રૂપિયા એમણે દાન આપ્યું છે સંસ્થામાં. 50 લાખ રૂપિયા. અને ખૂબ મોટા ગજાના વ્યક્તિ છે, મોટા બિલ્ડર છે, પણ અમારી વચ્ચે અદના આદમી તરીકે કામ કરે છે એવા આપણા સુરેશભાઈ. એમનું ગ્રુપ સૂર્યા ગ્રુપ છે. અમદાવાદમાં ખૂબ આ ગામમાંથી મોટું નામ બનાવ્યું છે. એમના પપ્પાની સેવાઓ તો આ વિસ્તારમાં ખૂબ જ પડેલી છે, આપ સૌ જાણો છો. એ જ રીતે મારી સાથે પધારેલા પ્રવીણભાઈ પટેલ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 10,000 કરોડનું બજેટ જેના હાથમાં હોય અને અમદાવાદ આખાના કોઈ પણ રોડ, રસ્તા, બિલ્ડિંગ, બાગ બગીચા, પાણી, ગટરનું પાણી, પીવાનું પાણી કે નર્મદાનું પાણી, તમામ વ્યવસ્થા જેના હાથમાં રહી છે 20 વર્ષ સુધી, એવા સ્ટેન્ડિંગ કમિટી, ટીપી કમિટી અને એએમટીએસ કમિટીના ચેરમેન તરીકે કામ કરે છે. અને અત્યારે મા ઉમિયાના રથમાં આટલો મોટો હોદ્દો છોડી અને આપણી સાથે સૌની સાથે નાચતા ગાજતા ફરે છે એવા પ્રવીણભાઈ આપણા આ સંસ્થાના 25 લાખના ટ્રસ્ટી છે. 25 લાખ રૂપિયા તો આપ્યા છે, પણ પોતાનું જીવન છે એ સમર્પિત કરી દીધું છે. તમે આજે તમારા જીવનમાંથી તમે આજની સાંજ માતાજી કે નામ કરી દીધી છે, પણ અમે અમારું જીવન માં કે નામ પર લીખ દિયા હે. અમને અમારું પોતાનું પૂરું જીવન આપી દીધું છે. એવા વ્યક્તિ આપણી વચ્ચે આપણા ગામમાં આવ્યા છે. અહીંયા વીકે પટેલ છે, મોટા બિલ્ડર છે. 25 લાખ રૂપિયા આપી એના સંસ્થામાં ટ્રસ્ટી થયા છે. પણ મને કહેતા આનંદ થાય છે કે તમે ત્યારે 25 ના 51 કરી દઉં તો એની ના કહેવાની હિંમત નથી, એવી મારી પાસે અધિકાર છે. પણ અહીંયા નહીં કરવું,
અને હું 50માં માની જાઉં એવો માણસ નથી. મારે 1 કરોડ જોઈએ છે ને એ 50માં હા કહે છે, પણ હું હા નથી કહેતો. એટલે દાતાઓની વાત પછી કરીશું. એવી જ રીતે અમારા રાકેશભાઈ આ રથની જવાબદારીમાં જેમની મુખ્ય ભૂમિકા છે અને સંગઠનના હોદ્દાઓમાં એ ખૂબ જ મહેસાણાનું મારું વતન છે આ પુંદરા ગામનો વતન. હા પુંદરા ગામના વતની છે. આમાં એવું બન્યું છે, મને તો ઓલા નો ભાડે લાવ્યા હોય એવી રીતે આ બધાની વચ્ચે એક સૌરાષ્ટ્ર માણસ છે. અને આ બધા કેટલા હોશિયાર છે. કોઈ આપણે ખેડૂત છીએ એટલે કહું કે ખેડૂતને ક્યારેક ખેતી હોય અને બળદ માગી અને સાથી જોડ્યું હોય અને માનો કે 5 સાહ રહી જતા હોય તો ખેડૂત ઉતાવળ કરે, બળદને પોરોય ન આપે. એમ મને માગેલા બળદની જેમ જોડી દેશે ને રાતના 1 વાગે છોડે. આ એટલા હોશિયાર છે ઉત્તર ગુજરાતના ભાઈઓ. સરસ. પણ અહીંયા અમારા મુકેશભાઈ છે, એમણે ખૂબ જ 7 જિલ્લાઓની સેવા અત્યાર સુધી આપી છે અને રથમાં 375 ગામ સાબરકાંઠાના જેમણે રથનું પરિભ્રમણ કર્યું છે. ટીમમાં મુકેશભાઈ ક્યાં ગયા ભાઈ, આપણે હસમુખભાઈ ક્યાં ગયા, VR પટેલ સંગઠનમાં સેવા આપે છે. સંગઠનના ઉપપ્રમુખ તરીકે પ્રવીણભાઈ છે. બંને મારા ડાબા જમણા હાથની જેમ કામ આ માતાજીના કામમાં લાગેલા છે. સાથે સાથે રવિભાઈ એટલે તમારા જ આ વિસ્તારના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મંત્રી તરીકે તાલુકામાં જવાબદારી સંભાળે છે. ચેરમેન તરીકે જવાબદારી સંભાળે છે. ડાયાભાઈ છે પ્રભારી તરીકેની તાલુકાની જવાબદારી સંભાળે છે. અને ડૉક્ટર સાહેબ છે એ આ સંયોજક તરીકે જવાબદારી સંભાળે છે. અહીંયા વચ્ચે રાજુભાઈ બેઠા છે. રાજુભાઈ પટેલ પણ સંસ્થાના એક્સ પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી સંભાળે છે. અહીં માધુભાઈ બેઠા છે. અહીંયા AK પટેલ સાહેબ બેઠા છે. અહીંયા જિલ્લાના સદસ્ય બેઠા છે. અરે હા અમારે યસ મૂળચંદભાઈ પણ બેઠા છે. અને બિપિનભાઈ અમારો ભાઈ મહામંત્રી છે. અને છેલ્લે જિજ્ઞેશ અને ગોતા અમદાવાદથી આવી ગયા સેવામાં. બાજુમાં બેઠો છે એ મારો આસિસ્ટન્ટ રોનક પટેલ છે. કાંઈ પણ ફોન કરો ને મારા ફોનમાં ને મેસેજ કરે છે ને જે કાંઈ મેસેજ તમારા સુધી આવે છે ગ્રુપ બનાવે છે એ આ દીકરો રોનક બનાવી રહ્યો છે. અહીંયા ઉપસ્થિત ઘણા બધા આગેવાનો પંચ અને આ રથમાં આખા જિલ્લામાં એમની જવાબદારી છે અને સખત પરિશ્રમ કરવાની તૈયારી સાથે ચાલી રહ્યા છે. બાજુમાં અમારે ભાઈ નીતિનભાઈ પટેલ આપણા નાયબ મુખ્યમંત્રી જેવું આ રથમાં કામ કરે છે. પેલા નીચા છે, આ ભાઈ ઊંચો છે અને એવી માતાજીની સેવા કરે છે કે એની વાત જવા દો. યસ વિનુભાઈ પટેલ SBI બેંકમાં સેવા આપતા હતા અને એને મેનેજર નહીં એ રિજનલ મેનેજર તરીકે હતા અને બેંકનું રજા મૂકી અને આજે આ રથમાં કન્વીનર તરીકેની જવાબદારી સંભાળે છે. અમારે ચિરાગ પટેલ, અહીંયા ભીખાભાઈ બેઠા છે. અન્ય આગેવાનો ભાઈ આંબાલાલભાઈ બેઠા છે. માતાજી આવ્યા, આપણે દર્શન કર્યા, ખૂબ જ આનંદ થયો, નાચ્યા ગાયા, આનંદ કર્યો. પણ માતાજીનું આગમન તમારે કંઈક સંકેત કરવા માટે આવ્યો છે. માતાજી જ્યારે 20-25 વર્ષે વચ્ચે લોકોની વચ્ચે આવતા હોય ત્યારે શા માટે આવે? તો માં આપને દર્શન આપવા આવે છે. માં આપને સંગઠિત કરવા આવી રહ્યા છે અને માતાજી આપણને ઘેર દર્શન આપી અને આશીર્વાદ આપવા માટે આવે છે. એટલે આપણા સૌભાગ્ય છે કે માં આપણે આંગણે પધાર્યા છે. એ આપણા સૌ માટે ગૌરવની બાબત છે. આ સાથે માતાજીના રથથી બીજું કાર્ય એ બને છે કે આપણે સૌ સંગઠિત બનીએ છીએ. મને તમે ઓળખતા નથી પણ માં ઉમિયાનો રથ આવ્યો છે અને મારી વાતને સાંભળવા માટે આજે અહીંયા 2000 માણસ બેઠું છે. એ શા માટે બેઠું છે? માના નામ ઉપર તમે સૌ આવ્યા છે. આપણે પાટીદાર સમાજના સૌ દીકરા છીએ. માં કુળદેવી ઉમિયા માં આપણી કુળદેવી ચોક્કસ છે, પણ આ જગત જનની છે, આખા જગતની માતા છે, આ સર્વ સમાજની માતા છે, ભોળાનાથના અર્ધાંગીની છે, મહામહેશ્વરી છે, મહેશની પત્ની મહેશ્વરી એટલે માં ઉમિયા. અને એના સંતાન તરીકે આપણે 100% ગૌરવ લઈએ કે આ આપણા કુળદેવી છે, પણ આપણા સૌની માં એક હોય અને આપણી એક માના સંતાન છીએ એટલે આપણે સૌ અહીં ભેગા થયા છીએ. એ આપણા સૌ માટે ખૂબ જ આનંદની વાત છે. અન્ય સમાજના લોકોને પણ આ માતા દર્શન આપી રહી છે. અહીંયા મેં જોયું રસ્તામાં દરેક સમાજના લોકો માતાજીના દર્શન કરતા હતા.
કંઈક ને કંઈક ગોલકમાં પોતાની યથાશક્તિ યોગદાન આપતા હતા. શા માટે? માતાજીમાં સૌ કોઈને શ્રદ્ધા છે, કારણ કે આ જગત જનની છે. માં એક આપણી કુળદેવી ચોક્કસ છે, પણ આ જગતની માતા છે, જગતની જનેતા છે. જાગૃતિ માટે છે. આ રથ છે એમાં સમાજનું નવનિર્માણ કરવું છે. આ રથના માધ્યમથી સંગઠન બનાવવું છે. આ રથના માધ્યમથી આપણે સૌ એક થઈ અને રથમાં જે કાંઈ આપણને લક્ષ્મીદાન મળશે, જે કાંઈ ભૂમિદાન મળશે, એ બધું જ દાન છે. એ માતાજીના નિર્માણ માટે જ નહીં, માતાજીના મંદિરના નિર્માણ માટે જ નહીં, પણ એ દાનની અંદરથી જે લોકો પાસે છે, આવા જે લોકો ધનાઢ્ય લોકો છે, એની પાસેથી લઈ અને જે લોકોને ફી ભરવાના પૈસા નથી, જે માવતરને દવા દારૂ કરવાના, જે પરિવારમાં દીકરાઓની સ્થિતિ નબળી છે, આર્થિક રીતે પસાર છે, એનું કોણ કામ કરશે? તો માતાજીના માધ્યમથી છે એની પાસેથી લઈ અને નથી એના ઘર સુધી પહોંચાડવા માટે આ રથ તમારી વચ્ચે આવ્યો. ખૂબ મોટા કામ કરવા છે. ટોટલ પ્રોજેક્ટ હમણાં કીધું ડોક્ટર સાહેબે કે 2000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે. 2000 કરોડ રૂપિયામાંથી 1000 કરોડ રૂપિયામાં ઉમિયા માતાજીનું મંદિર બનાવવું છે. આ જે મંદિરની ડેરી છે એના 4 પિલ્લર છે. અહીંયા 4 પિલ્લર ઉપર આ ડેરી ઊભી છે. એવા 1551 પિલ્લર જમીનની અંદર 100 ફૂટ ઊંડે અને 6 ફૂટની ગોળાઈ વાળા, 6 ફૂટના વ્યાસથી 100 ફૂટ જમીનમાં ઊંડેથી આ પાયો નાખી એવા 1551 પિલ્લર ઉપર આ માતાજીનો પરિસર તૈયાર થાય છે. હાલ તમે ગમે ત્યારે આવો તો આ 1500 પિલ્લરનું કામ થઈ ગયું છે. એના ઉપર એક રાફ્ટ કોન્ક્રીટ એટલે મારા જેટલું 6 ફૂટ ઊંચો આખો ઓટલો આરસીસી નો થાય છે. ખાલી આ પિલ્લર અને ઓટલો 100 કરોડનું ટેન્ડર સુરેશભાઈની સહીથી બહાર પડ્યું છે. એ આપણા સમાજ માટે ગૌરવની વાત છે. માતાજીનો ઓટલો જ 100 કરોડનો થશે. મંદિર તો બાકી રહ્યું. મંદિરની ઊંચાઈ હમણાં કહેવામાં આવ્યું કે 504 ફૂટ છે, પણ મિત્રો 504 ફૂટ ઊંચું મંદિર શા માટે બનાવીએ છીએ? આ સંસ્થાના વડા આરપી પટેલનું એક સપનું છે અને આરપી પટેલ પણ મને કહેતા આનંદ થાય છે કે આપણા જિલ્લાના કડા ગામના વતની છે, કોડા ગામના વતની છે અને એ આ સંસ્થાની ધરોહર છે. આ સંસ્થાના કર્તાહર્તા છે, સમાહર્તા છે અને આ સંસ્થાના પ્રમુખ તરીકે જેના દિમાગની અંદર અનેક આઈડિયા આવે છે એવા વ્યક્તિ આ સમાજના ઉત્થાન માટે સવારના 10 વાગે ઓફિસમાં આવી જાય છે અને સાંજના 8 વાગે ઘરે જાય છે. એ ગૌરવ પણ આપણા મહેસાણા જિલ્લાનો પનોતા પુત્ર તમારા જિલ્લાના છે, એટલે એના માટે પણ આપણે એક તાલી કરવી જોઈએ. ત્રીજું ગૌરવ આપણા સમાજ માટે એ છે કે મહેસાણા જિલ્લાના વતની એક જ પરિવારે આજે હું દાન દક્ષિણા કહું છું, ગોલકમાં તમે 50, 100 કે 500 રૂપિયા ધરો છો, એવી રીતે માતાજીના સમાજ નિર્માણમાં અને આ મંદિર નિર્માણમાં એક જ પરિવારે નદાસા ગામના વતની, મહેસાણા જિલ્લાનું નદાસા ગામ, ત્યાંના ગમો પરિવારના 2 દીકરા નારણ કાકા અને મંગલદાસ કાકા, એમના દીકરા નવીનભાઈએ 62 કરોડ રૂપિયા એક જ પરિવારે આ સંસ્થામાં દાન આપ્યું છે. પણ મારે કેવું ઘટે કે 62 કરોડના દાતા છે, 26 કરોડના દાતા છે, 16 કરોડના દાતા છે, 11 કરોડના દાતા છે, 5 કરોડના દાતા છે, 1 કરોડના દાતા છે. 25 લાખ રૂપિયા, 50 લાખ રૂપિયા બેઠેલા સર્વે આપેલા છે. પણ જ્યારે તમારી વચ્ચે આવ્યા છે ત્યારે મારી અને તમારી જવાબદારી શું હોઈ શકે? આ માતાજીનું આવું 2000 કરોડનું જ્યારે મંદિર નિર્માણ કરવું છે ત્યારે 1000 કરોડ મંદિરમાં વાપરવા છે. 200 કરોડ રૂપિયામાં એક આપણું શિક્ષણ ભવન બનવાનું છે. 200 કરોડ રૂપિયામાં આરોગ્ય ભવન બનવાનું છે. 200 કરોડ રૂપિયામાં કૃષિ ભવન બનશે. 200 કરોડ રૂપિયામાં એનઆરઆઈ ભવન બનશે. અને છેલ્લે જે કંઈ રકમ બચે એમાં એક યુવાનો અને મહિલાઓ માટે સ્કિલ યુનિવર્સિટી બનાવવા જઈ રહ્યા છીએ. મારે બોલવા માટે ઓછામાં ઓછી 1 કલાક જોઈએ, પણ હજુ આરતી બાકી છે એટલે એક લીટીમાં હું વાત કરતો જાઉં છું, મારી વાતને પૂરી કરું છું. સમાજના ઉત્થાન માટે, સમાજના અભ્યાસ માટે, સમાજના આરોગ્ય માટે, સમાજના શિક્ષણ માટે અને જ્યારે દીકરા દીકરીઓને પરદેશ જવું હોય તો એની વ્યવસ્થા આ સંસ્થા તરફથી કરવામાં આવેલી છે.
કોઈ પણ વ્યક્તિને કેનેડા જવું હોય, અમેરિકા જવું હોય તો એના પરિવારને રાતના 3 વાગે એ દીકરી કે દીકરો કેનેડાના એરપોર્ટ ઉપર ઉતરે, ત્યાં તો અમેરિકાના એરપોર્ટ ઉપર ઉતરે તો એને ત્યાં રિસીવ કરવા કોણ જાય? જે દીકરા પાસે ત્યાંનો મોબાઈલ ન હોય, દીકરી પાસે મોબાઈલ ન હોય. પણ અમે એક વ્યવસ્થા એવી કરી છે કે અહીંયા જેમ 30 વ્યક્તિઓનું સંગઠન મહેસાણા જિલ્લાનું છે, 30 વ્યક્તિઓનું વિજાપુર તાલુકાનું છે, માણસા તાલુકાનું છે, એમ તાલુકે ટીમો બનાવી છે. એ જ રીતે અમેરિકાની અંદર પણ 33 રાજ્યો, ગુજરાત જેવા 33 રાજ્યોની કમિટી બનાવી છે. અને કોઈ પણ એરપોર્ટ ઉપર ઉતરો તો આપણા દેશના જે અહીંના વતની છે એ કોઈ પણ કોમનો હોય, બરાબર હું સમજો હું બોલું છું, બ્રાહ્મણ હોય, વાણિયા હોય કે કોઈ પણ પછાત કે કોઈ પણ એસટી એસટી જે કોઈ પણ સમાજના વ્યક્તિ હોય, હિન્દુ સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય તો એને લેવા માટે આ પાટીદાર સમાજનો દીકરો ત્યાં એરપોર્ટ ઉપર હાજર રહેશે. એ આપણા સમાજ માટે એક ગૌરવની બાબત છે. આપણા સમાજ માટે જ નથી. 2000 કરોડ રૂપિયા પાટીદારો ભલે ભેગા કરે પણ આનો લાભ આ આંબો છે એ પાટીદારનો ભલે છે પણ એની કેરી, એના ફળ બધો જ સમાજ ખાઈ શકે એવું ઓપન ફોર ઓલ કરેલ છે. એ આપણા સમાજ માટે, સૌ માટે આનંદની બાબત છે. એ વાત અમે તમને કહેવા માટે આવ્યા છીએ. મિત્રો, ખૂબ જ આયોજન થઈ રહ્યું છે. ઉમા સૃષ્ટિ આપણું એક અંક બહાર પડે છે. ઉમા છત્ર નામની એક યોજના છે. એક વખત 31,000 રૂપિયા કોઈ ભરે અને એનું ફોર્મ ભરી દીધું હોય અને એ ફોર્મ ભરનાર વ્યક્તિના ઘરમાં એ મૂળ વ્યક્તિ જેનું ફોર્મ ભર્યું હોય એનું કોઈ અકાળે અવસાન થાય, અકસ્માતે અવસાન થાય કે કુદરતી અવસાન થાય તો એ ઘરનો મોભ તૂટી જાય તો એને સપોર્ટ કોણ કરે? તો આ સંસ્થા તરફથી 31,000 રૂપિયા જે પરિવારે ફોર્મ ભરીને માતાજીની આ યોજનામાં દાન આપેલું હોય એ પરિવારને જો આવો કોઈ અકસ્માત પ્રસંગ બને તો એના ઘરે એનું 12મું પતે પેલા 10 લાખ રૂપિયાનો ચેક વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પહોંચાડી દે છે. એ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. અન્ન ક્ષેત્ર એવું ચાલે છે કે તમે એક નહીં 1000 માણસ આવો, 2000 માણસ આવો તો ઉમિયા માતાજી જાસપુર સંસ્થા ખાતે કોઈ પણ વ્યક્તિ આવે, બસ લઈને આવે કે સંઘ લઈને આવે, એની બંને ટાઈમ ભોજનની, બપોર અને સાંજના ભોજનની વિનામૂલ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. આપણા દીકરા દીકરીઓને આઈએસ થવું હોય, આઈપીએસ થવું હોય, ક્લાસ 1 કે 2 ની એક્ઝામ આપવી હોય અને ક્યારેય પણ સરકારી નોકરીમાં જવું હોય તો એના માટે આઈએસ એકેડમી, યુપીએસસી, જીપીએસસીના ક્લાસ લેવાય છે અને એ ગાંધીનગર સાથે ચાલુ કરી દીધું છે. દરેક જિલ્લા મથક ઉપર આપણું કેન્દ્ર બનાવવા જઈ રહ્યા છીએ. અત્યારે અમદાવાદમાં જાસપુર ખાતે આ મંદિર ખાતે આપણું કામ થઈ રહ્યું છે. પૂર્વની અંદર એક આપણી ઓફિસ બની ગઈ છે. સુરતમાં આપણી ઓફિસ વેચાતી લેવાઈ ગઈ છે. અમદાવાદ પૂર્વમાં પણ 3.5 કરોડના ખર્ચે એક વ્યવસ્થા થઈ ગઈ છે. રાજકોટમાં ઓફિસ કરવા જઈ રહ્યા છીએ. બરોડામાં ઓફિસ કરીએ છીએ. મહેસાણા, સુરત, મહેસાણામાં પણ હાઈવે ઉપર આપણી ઓફિસ થઈ ગઈ છે. દરેક જગ્યાએ જિલ્લા મથક ઉપર ઉમા સદન નામનું ભવન બનશે અને એના અંદર તમારું મહેસાણાનો કોઈ પણ પ્રશ્ન હોય તો મહેસાણાની ઉમા સદનની કચેરીએ જાઓ. તમારે અભ્યાસ માટે માહિતી જોતી હોય, તમારે ફોરેન જવું હોય માહિતી જોતી હોય, તમારે નોકરી સરકારી લેવી હોય તો કયા કયા તમને ફાયદાઓ મળે છે, કૃષિમાં કેટલા ફાયદા છે, આરોગ્યમાં કેટલા ફાયદા છે, દીકરીના ભણતરમાં કેટલા ફાયદા છે, એ બધા જ ફાયદાઓ એ તમને માહિતીઓ જો કોઈ આપશે તો આ સમાજ કેન્દ્ર ઉપરથી તમને મળશે. એવા 33 જિલ્લામાં સમાજ કેન્દ્રો ઊભા કરવા જઈ રહ્યા છે. આ પાટીદાર સમાજનો નિયમ છે. આ પાટીદાર સમાજના આરપી પટેલનો ગોલ છે. એને સફળ કરવા માટે આ ટીમ મેદાને ઉતરી ગઈ છે. તો ત્યારે આ દાનદાતાઓ કરોડોનું દાન આપે છે. 2000 કરોડનો ખર્ચ છે. એમાં 570 કરોડ રૂપિયા લોકોએ લખાવી દીધા છે. 300 કરોડ રૂપિયા લોકોએ જમા કરાવી દીધા છે અને જાસપુર ખાતે 100 વીઘા જમીનમાં આ કામ થઈ રહ્યું છે. માટે આપ સૌ આવો ત્યારે માતાજીનો ભોજન પ્રસાદ લેવા પધારજો, આરતી માટે પધારજો અને અહીંયા બેઠેલા દાતાઓમાંથી જેને દાન દેવાની ઈચ્છા હોય એ અમારા સ્વયંસેવકોને મળી અને દાન માટેની પણ અપીલને અમે સ્વીકારીએ છીએ. આપ ચોક્કસપણે આ આગેવાનોનો સંપર્ક કરજો. ખૂબ સમય વીતી ગયો છે. મારે કહેવા માટે હજી ઘણી બધી વસ્તુ બાકી રહી જાય છે પણ મિત્રો છેલ્લે એક વાત કરી દઉં કે
કે દાન છે એ આપણે પણ કરવું જોઈએ. જ્યારે માતાજી આપણને આજથી 20 વર્ષ પહેલા શું સ્થિતિ હતી, 25 વર્ષ પહેલા રથ આવ્યો ત્યારે આ ગામની સ્થિતિ શું હતી, દરેક પરિવારની સ્થિતિ શું હતી અને આજે આપણી સ્થિતિ શું છે એ આપણા અંતરાત્માને પૂછી અને તમે તમારાથી ઈચ્છા થાય તો 1000 રૂપિયાનું ઈટ દાન આપજો. એક ઈટથી આ ઇમારત બનવાની છે. તમારી ઈચ્છા હોય તો 5000 રૂપિયામાં શિલાદાન આપજો. તમારી ઈચ્છા હોય કે 1 ચોરસવાર ભૂમિદાન દેવું છે તો 1 ચોરસવાર ભૂમિદાનના 11000 રૂપિયા છે. સિટી મેમ્બર બનવું હોય તો 1 લાખ રૂપિયામાં સિટી મેમ્બર છે, 5 લાખ રૂપિયામાં શુભેચ્છક સભ્ય છે અને 11 લાખ રૂપિયામાં કમિટી મેમ્બર બનાય છે, 25 લાખ રૂપિયામાં સિલ્વર ટ્રસ્ટી, 51 લાખ રૂપિયામાં ગોલ્ડન ટ્રસ્ટી, 1 કરોડમાં પ્લેટિનિયમ ટ્રસ્ટી અને 5 કરોડ રૂપિયામાં ડાયમંડ ટ્રસ્ટી, 11 કરોડ રૂપિયામાં ભામાશા ટ્રસ્ટી, 25 કરોડ રૂપિયામાં આપણે કુબેર ટ્રસ્ટી, 51 કરોડ રૂપિયામાં લક્ષ્મી ટ્રસ્ટી અને 101 કરોડ કોઈ આપે તો મહાલક્ષ્મી ટ્રસ્ટી 101,000 થી લઈ અને 101 કરોડ સુધીની યોજના છે. તમારી જ્યાં માતાજીએ શક્તિ આપી હોય ત્યાં હાથ મૂકી અને એ બીડું તમે ઝડપજો. એટલી જ અભ્યર્થના સાથે આ રથ તમારો ગામો ગામ ફરવાનો છે. જ્યાં જ્યાં જાય ત્યાં તમે પ્રોગ્રામ જોઈ લેજો. આગેવાનોને મારી વિનંતી કે ગામે ગામના ગ્રુપ બનાવજો, ગામે ગામના ગ્રુપમાં તમારા મેસેજ મૂકજો અને જે લોકો અહીંથી પરદેશમાં હોય, દેશમાં હોય, ત્યાં તો મોટા શહેરમાં હોય, તમારો જ્યારે ત્યાં રથ ગામમાં જાય ત્યારે એ આગેવાનોને ચોક્કસ બોલાવજો, એને બિરદાવજો અને એનું અભિવાદન કરજો. એટલી જ અભ્યર્થના સાથે આપે સૌએ અમને શાંતિથી મોઢે સુધી સાંભળ્યા. હા, ઘણી વાત રહી જાય છે પણ આ માતાજી છે ને એ બિરાજમાન છે ત્યાં ચલિત મૂર્તિ તરીકે બિરાજમાન કર્યા છે. માને મૂર્તિની વાત આવી એટલે થોડીક 2 મિનિટ કહી દઉં. આ માતાજીની મૂર્તિ છે 65 કિલોની છે અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું 504 ફૂટ ઊંચું મંદિર બનતું હોય તો એ મંદિરનું પરિસર કેવડું હોય, એનો રૂમ માતાજીનો ગર્ભગૃહ કેવડો હોય, જબર ગર્ભગૃહ છે. તો માતાજીનું કોઠિયો કેવડો હોય, માતાજીની મૂર્તિ કેવડી હોય, પૂર્ણ કદનો જે આપણો આ કોઠિયો હોય, નંદી હોય, એવડો કોઠિયો માની કૃપાથી ચાંદીનો બનવાનો છે, પ્યોર ચાંદીમાં બનવાનો છે. એના માટે પણ દાન દેવાવાળા દાન આપવા થનગની રહ્યા છે અને માની મૂર્તિ સંપૂર્ણ સોનાની બનશે, 100% સોનાની મૂર્તિ. મારી જેવડી 6.5 ફૂટની મૂર્તિ પ્યોર સોનામાં બનાવવા માટે પણ સોનું દેનારાઓ એક વ્યક્તિ 25 કિલો સોનું આપે એવા પાટીદાર સમાજમાં રત્નો છે. એને પણ અત્યારે યાદ કરું છું. ને છેલ્લી વાત કરી દઉં કે આ માતાજી તમારા ઘરે રથમાં બિરાજમાન છે એટલે કદાચ નીચે ન આવી શકે પણ અમે 2 પાલખી રાખેલી છે. એ બંને પાલખી તમારી ઘરે પધરામણી કરો. 5100 રૂપિયામાં માતાજી તમારી ઘરે ચરણ પાદુકા આપી જશે અને માતાજીની પધરામણી જ્યારે તમારા બંગલામાં, તમારા ઘરમાં કે તમારા ફ્લેટમાં થાય કે તમારી ફેક્ટરીમાં થાય ત્યાર પછી તમે જોજો કે માતાજી કેટલું તમારું ઘર હર્યું ભર્યું, રળિયામણું અને સુખ શાંતિ અને સમૃદ્ધિમય બનાવે છે. એ તમે એક વખત અખતરો કરીને જોઈ લેજો. અમે પણ તમારી જેમ એક વખત સામે બેસીને આ વાત સાંભળતા હતા અને આજે માતાજી એવી શક્તિ આપી, હમણાં ભાઈએ કીધું તેમ અમારા બિઝનેસ અમે હવે અમારા પરિવારને સોંપી દીધા છે અને છેલ્લા શ્વાસ સુધી, જ્યાં સુધી માતાજીએ અમને આ શ્વાસ આપ્યા છે, દિવસો આપ્યા છે, એ માની સેવામાં વિતાવવા માટે અમે કટિબદ્ધ થયા છીએ. તો તમે પણ તમારી જે કાંઈ સમય હોય તો સમયદાન આપજો, અર્થદાન આપજો, બુદ્ધિદાન આપજો, લક્ષ્મીદાન આપજો. તમારાથી જે યથાશક્તિ હોય દાન આપી અને આ માતાજીની ઘેર ઘેર પધરામણી થાય એવી પ્રાર્થના સાથે વિરમું છું. આપે સૌએ મને મોઢે સુધી સાંભળો. અહીંયા આગેવાનોનું સન્માન કર્યું, અમને બધાને બિરદાવ્યા અને અહીંયા જે લોકો અત્યારે રથમાં કામ કરી રહ્યા છે એ ટીમમાં અહીંયા મહારાજશ્રી છે, ત્યાં કે વિમલભાઈ મહારાજ આ રથમાં કામ કરે છે. જો અંદર અત્યારે પણ રથના માતાજીના સાનિધ્યમાં જ બેઠા છે. એની સાથે અમારો વિપુલ પાયલોટ ડ્રાઈવર તરીકે કામ કરે છે. એની સાથે સાથે ફાલ્ગુન આજે ઇલેક્ટ્રિક વાયરના તાર છે એને આમ કરીને આમ જ ઉપાડે છે અને હજી માતાજીની દયાથી 4 વર્ષમાં એક જર્ક નથી લાગ્યો કે શોર્ટ નથી લાગ્યો અને ઉઘાડે પગે સેવા કરે છે. ક્યાં છે? હા,
પગના ચપ્પલ નથી પહેરતો. આ ડામર ઉપર ધગધગતા 45 ડિગ્રીમાં રથની બાજુમાં ચાલે છે, ચપ્પલ નથી પહેરતો. ધન્યવાદ એને આપવા માટે અમે આવ્યા છીએ. એની સાથે અમારો હજી એક આ પાલકી લઈ અને તમારી ઘરે પધરામણી કરજો, એ જ અભ્યર્થના સાથે. જય ઉમિયા માતાજી, જય હિન્દ, જય ભારત. બધાના નામ નથી લઈ ચૂક્યો, પણ ઘણા વડીલો અહીં બેઠા છે, એના નામ લેવા કદાચ રહી ગયા હોય તો દર ગુજર કરજો. બીજી વખત સામાજિક સંગઠનના ચેરમેન સાહેબ શ્રી એવા ડીએન ગોલ સાહેબ માટે જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય. ખૂબ ખૂબ આભાર. હવે આપણે જેમના જેમના ઘરે પધરામણી છે એવા દિલીપભાઈ કચરાભાઈ તલાટી, બાબુભાઈ કારીદાસ, મહેન્દ્રભાઈ ડટવરભાઈ, આ લોકોના ઘરે પધરામણી. થાક અમારો આજે ઉતરી ગયો, કારણ કે જેટલો સરળતાથી અને રાજકીય માહોલ બને એટલો ધાર્મિક અને સામાજિક નથી બનતો, એ સત્ય વાસ્તવિકતા છે. પણ આવનારા સમયમાં આપણે સાબિત કરવું છે. મિત્રો, આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન શું છે? એક નવી સંસ્થા છે. જ્યારે ચોમાસાની અંદર વરસાદ પડે એટલે આપણે ગયા વર્ષને યાદ ન કરવાનું હોય કે ગઈ સાલ વરસાદ નહોતો પડ્યો. હવે વરસાદ પડવાનો છે, જ્યારે કામ થવાનું છે ત્યારે કામ નથી થયું એવી ભૂતકાળની વાતોને આપણે ભૂલી જઈશું અને આ નવી જે સંસ્થા છે એને વધાવીશું. તો છેલ્લા 4 વર્ષની અંદર અમારા સાથી મિત્રોએ સંગઠન બનાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા. અમને બધેથી એવું હતું કે કોઈને રસ નથી, કોઈને રસ નથી, કોઈને રસ નથી. આ છેલ્લા 2 મહિનાથી અમે આ રથના આયોજન માટે 10 મિત્રો, અમને એવું હતું કે અમે 10 મિત્રો આખા તાલુકાની અંદરની જવાબદારી કેવી રીતે સંભાળી શકીશું. ત્યારે અમને ડીએન ગોલ સાહેબ, સુરેશભાઈ અને બીજા મિત્રો અમદાવાદ VUF અને મહેસાણા જિલ્લા સંગઠનમાંથી અમને સતત પીઠ થાબડવામાં આવતી હતી કે તમે ચિંતા નથી કરો. અને અમને પણ વિશ્વાસ હતો કે ભલે રસ નથી, પરંતુ 10 તો 10 આપણે મચી પડીએ. અને ભારતીય સંસ્કૃતિ મુજબ જે 10 યુવાનો હતા એમને આજે કામ કરી અને સમાજના વડીલો, આગેવાનો અને જે પણ ધાર્મિક વ્યક્તિઓ છે, નાગરિકો સમક્ષ આ કામને લાવીને મૂક્યું છે. અને એમના આશીર્વાદોથી, માની કૃપાથી આ રથ સમગ્ર વિજાપુર તાલુકાની અંદર ફરે. આવનારા 15 દિવસની અંદર સમગ્ર વાતાવરણ ઉમિયામય બને, જગત જનનીમય બને એવો આપણે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવાનો છે. કારણ કે છેલ્લા 4 દિવસ અઠવાડિયાની વાત કરું તો અમારી કમિટીમાં નહોતા છતાં પણ જંતીભાઈ માસ્તર જયપુર, મહેન્દ્રભાઈ વજાપુર કે જેઓ સતત અમારી સાથે રહ્યા, રવિ પટેલ, સરદારપુરના પ્રહલાદભાઈ, બિપિનભાઈ, ડોક્ટર બિપિનભાઈ, માટીવાળા બિપિનભાઈ, મહેશ્વરના હસમુખભાઈ, અલ્પેશભાઈ અને બીજા સાથી મિત્રો અમારા જિગ્નેશ. તો આ 10 મિત્રો અમે છેલ્લા 4-5 દિવસથી આનંદપુરા ચોકડી ઉપર રાત્રે 2-2 વાગ્યા સુધી બેઠેલા છીએ અને ઘણીવાર નિરાશ થયા હતા 4 દિવસમાં. અને મુકેશભાઈ પણ એના સાક્ષી છે. પરંતુ આજ જેવો રથ, માનો રથ અહીંયા રોટરી ક્લબ ખાતે આવ્યો અને એક તરફ મણિપુરા ગામ સમસ્ત જ્યાં સામે સામયું કરવા આવ્યું અને દિવ્ય વાતાવરણ જોઈ અને આજ અમારા સૌનો થાક ઉતરી ગયો છે. ફરીથી એકવાર હું આપ સૌનો આભાર માનું છું. આજે જે પણ હાજર રહ્યા સામાજિક આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો, સમસ્ત મણિપુરા ગામ અને તાલુકાની અંદરથી અને દરેક ગામની અંદર અમે આજે છેલ્લા 4 દિવસની અંદર ફરી અને દરેક ગામની અંદર 4 ગામની જવાબદારી આપી તમામ ગામોની અંદરની વ્યવસ્થા. જે કોઈ ખર્ચ થાય એનું દાન આપવા માટે આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. માતાજી એને ખૂબ શક્તિ આપે અને ભક્તિ આપે. ધન્યવાદ. અને સમય આવે આપણે સુરેશભાઈનું આ વતી પણ સન્માન પણ કરીશું. ધન્યવાદ. સામે એમની નજર હોય અને માનો દિવ્ય રથ પધાર્યો છે. આ એક જગત જનની તમારા આંગણે પધારી છે કે જેની તાલીમ આવી હોય અને આપણે કોઈ પણ દેવી દેવતામાં માનતા હોય પણ રખે ચૂકતા કે તમારામાં ને મારામાં જે લોહી વહી રહ્યું છે એમાં જગત જનની ઉમિયાનું વહી રહ્યું છે. દરેક પાટીદારને વિનંતી કરું છું કે સમગ્ર વિશ્વના અંદર એનું એકમાત્ર કારણ છે કે આપણી જગત જનની કુળદેવી ઉમિયા માં છે અને માએ આપેલું છે અને માના વિશ્વના ઊંચા કે વૈભવશાળી પરિવાર આપ્યો હોય, માએ વૈભવશાળી ઘર આપ્યું હોય, પાટીદાર સમાજમાં જન્મ મળ્યો હોય અને મને ગર્વ થતો હોય કે હું પાટીદારની કુળદેવી માં ઉમિયાનો સંતાન છું. તો દરેક
કે માની પાલકીની પધરામણી આપણા ઘરે કરાવી. માની પાલકીની પધરામણી એટલે આપણા ઘરને મંદિર બનાવવાનો અર્પણ કર્યો છે. અને આપણી જગત જનની છે, કુળદેવી છે, એને પણ સવારે શૃંગાર સજી સાડી પહેરી અને પરિભ્રમણ કરવા નીકળવું ગમે છે. તો દરેક માતૃશક્તિને વિનંતી કરું છું, દરેકને વિનંતી, આપણે માની હાથ નીચે બેસી લેશું, આપણે એના લાભ લઈશું. નીચે આગળ જે ખુરશી છે એમાં બેસી જઈએ. નીચે જે અતિથિ વિશેષ આવેલા છે એ ખુરશીમાં બેસી જાય. Thank you.
ભગવાન કી જય, વિશ્વમ્યા ધામ કી જય. નમઃ પાર્વતી પદે, હર હર મહાદેવ. માં જગતજનીને પાવન પગલા પોતાના ઘરે પાડવા માટે નામ નોંધાવ્યું છે. તો આ બંને પરિવારની માં જગતજનની સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે, એમની મનોકામના પૂર્ણ થાય એવી વિનંતી છે. જય ઉમિયા, જય ઉમિયા, જય ઉમિયા. સુરેશભાઈ બોલો મિયા જવાબદારી તો પૈકી છે. હા સાહેબ ફોટો લઈ લઉં. રહી જાય છે બધા. ના ભાઈ જ રહી ગયા લે. મારો વાંધો નહીં. મારા કોઈ તકલીફ નહીં. આવો ને યાર. જોજો બરાબર ટીમ બનાવો. હજી સરપંચ ને નહીં ભૂલી ગયા. ભાઈ ફોટોશોપમાં પાછું અમારે સામે આવવું જોઈએ. દિલીપભાઈ કચરા ભાઈ જોઈએ. આ દિલીપભાઈ કચરા. આ શૈલેષ બાબુના ઘેર જવું પડે.